હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ દીવ રસિક બ્લોગમાં. ચાલો, તો આજે છે ને છોકરાઓને સ્કૂલની રજા છે અને અમારા અસ્તીબેનને ખાવા છે પીઝા. તો મને થયું હાલો ને પીઝા બનાવી નાખીએ અને બધાને ખવાઈ જાય. તો મિત્રો, હું આજે છે ને તે મેંદાના લોટના પીઝા નથી બનાવવાની, રવાના લોટના બનાવવાની છું. તો ચાલો હું તમને બતાવું કે હું કેવી રીતે રવાના લોટના પીઝા બનાવું છું. તો જુઓ, મેં છે ને 2 વાટકી જેટલો રવો લીધો છે. એમાં થોડુંક મીઠું નાખ્યું, થોડુંક તેલ નાખ્યું અને દહીં નાખ્યું. હવે બધું મિક્સ કરીને રોટલી લોટ જેમ લોટ બાંધી દીધો છે. તો લોટ છે ને તમારે 2 કલાક પહેલા બાંધી લેવાનો છે અને પછી મૂકી દેવાનો છે. જુઓ, તો મેં બધું શાક ધોઈને કોરું કરી નાખ્યું છે. તો હવે આપણે છે ને મકાઈના દાણા કાઢી લઈએ અને પછી એને થોડાક બાફી નાખવાના છે. જોયું તમે, આમાં હેપી નરસિંહ છે ને બધા કામમાં આગળ હોય. જોયું, મારા કરતાં પહેલા એ દાણા કાઢવા બેસી ગયા છે અને છે ને હવે બધા દાણા હોત કાઢી નાખશે મકાઈમાંથી. એ બતાવ શું કરો છો? તું શું કરશો? જુઓ, તો મેં છે ને મકાઈને બાફા મૂકી દીધી છે. ચાલો, તો હવે આપણે છે ને મકાઈના દાણા બફાય ને ત્યાં સુધીમાં આપણે છે ને કેપ્સિકમ ને કાંદા ને ટામેટા એ બધું સુધારી લઈએ. તો જુઓ, હવે છે ને બધું કપાઈ ગયું છે અને મકાઈના દાણા હોત બફાઈ ગયા છે, મેં કાઢી લીધા છે. જુઓ, તો મેં પીઝા બનાવવા માટે ટામેટા, કેપ્સિકમ, કાંદા અને મકાઈ લીધી છે અને ચીઝ, પીઝા મસાલો, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ અને ટામેટો કેચઅપ છે અને માયોની. તો જુઓ, આટલી વસ્તુ પીઝા બનાવવા માટે લીધી છે. ચાલો, તો હવે આપણો લોટ એ સરસ મજાનો થઈ ગયો છે. હું રોટલા બનાવી લઉં છું અને છે ને તેને શેકી લઉં છું. તો જુઓ, હું છે ને બંને બાજુ થોડા થોડા શેકી લઉં છું. ચાલો, તો આપણા રોટલા શેકીને તૈયાર થઈ ગયા છે. ચાલો, તો હવે આપણે છે ને પીઝા ભરવાનું ચાલુ કરીએ છીએ. તેમનો કહેવાનું હોય. તો જુઓ, તો મિત્રો છે ને મેં પીઝા બનાવી લીધા છે અને મેં હેપી નર્સિંગ માટે આ પીઝા બનાવ્યો છે, એટલે મેં એ રીતના બધું નાખ્યું છે. તમે તમારી રીતે ઓછું કે બધું કરી શકો છો અને તમારે જે ભાવતું હોય એ નખાય, ન ભાવતું હોય તો એ ન નાખતા. હેપી ને નર્સિંગને છે ને બેવને પીઝા ખાવાના છે અને પીઝા બહુ ભાવે છે. જુઓ, તો હું છે ને હેપી નર્સિંગને એક રોટલો બનાવીને ખવડાવવા બેસી ગઈ છે અને છે ને મારી જેઠાણીને અસ્તી બીજા રોટલા ભરે છે. જુઓ, અસ્તી પીઝા ખાવા છે તને? બહુ ભાવે. જુઓ, તો જે પીઝાનો રોટલો ભર્યો છે ને આપણે, એને હું તાવડીમાં મૂકીને થોડી વાર માટે શેકાવા ઢાંકી દઉં છું. તો આ રીતે ઉપર ઢાંકીને થોડી વાર માટે શેકાવા દેવા. તો મિત્રો, તમે પણ આ રીતે રવાના પીઝા બનાવી શકો છો અને છોકરાઓને પણ કોઈ રીતે નડે એમ નથી. તો તમે પણ આ રીતે પીઝા બનાવવાની અવશ્ય ટ્રાય મારજો. ચાલો, તો હવે આપણો રોટલો શેકાઈ ગયો હશે, હું એને બહાર કાઢી લઉં. હસ્તી, ભાઈવા પીઝા? જ્યાં તને ભાવે છે પીઝા? જુઓ, તો બધા પીઝા ખાવા માટે બેસી ગયા છે. ચાલો, તો હવે હું છે ને રસિક માટે પીઝા બનાવવા માટે બેઠી છું. જુઓ, તો હું છે ને એનામાં બધી વસ્તુ વધારે નાખીશ, કેમ કે એને બધી વસ્તુ ભાવે છે અને તમે તમારી રીતે ઓછી વધતી કરી શકો છો. તમે જેવું ખાતા હોય ને એ રીતના ઓછું વધતું કરીને નાખી શકો છો. જુઓ, તો રસિક માટે પીઝા રેડી થઈ ગયા છે. હેલો મિત્રો, તો મેં કીધું એમ કે આજ મેં છે ને રવાના લોટના પીઝા બનાવ્યા છે. તો અમારા ઘરમાં નાના મોટા બધાએ ખાધા અને બધાને બહુ જ ભાવ્યા છે અને ખાસ કરીને તો છોકરાઓને પણ ખાવાની મજા આવી ગઈ. તો મિત્રો, આજ જે મેં પીઝા બનાવ્યા છે ને એની રેસીપી મેં શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાંથી જોઈને લીધી હતી. તો મિત્રો, તમારે પણ આવી નવી નવી રેસીપી જોવી હોય તો શ્રદ્ધા લાઈફસ્ટાઈલને ફોલો કરજો, કેમ કે એમાં ઘણી બધી એવી રેસીપી બેન આપે છે જેનાથી આપણા શરીરને કોઈ પણ રીતે નુકસાન થતું નથી. મસ્ત.
હારા બનાવો મસ્ત હા ટેસ્ટી હો બહાર ના ખાવા કરતા આ મસ્ત બને ઘરે બનાવવા ટોપ છે હું નાખ્યું છે આમાં કેપ્સિકમ, ડુંગળી, મકાઈ અને ટામેટું. એમાં આપણે આ વેજીટેબલ એટલે આપણે જે નાખવું હોય ને નાખી શકીએ પણ મેં થોડુંક નાખ્યું છે છોકરાઓને ભાવે. જુઓ તો રસિકને એટલા પીઝા ભાવ્યા છે ને કે એક રોટલો તો પીઝાનો એ ખાઈ ગયા છે, બીજો પીઝાનો રોટલો એની થાળીમાં છે અને ત્રીજો રોટલો એ કાપે છે. જુઓ તો મને પણ પીઝા એટલા ભાવ્યા હતા ને કે હું તો પાછી રસી ખાતે થોડુંક ખાવા બેસી ગઈ. ચાલો મિત્રો, તો હું તો ખાયા કરીશ પણ તમે અવશ્ય એકવાર આ રીતના ટ્રાય મારજો અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.